टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દુનિયામાં આપણે એકલા છીએ કે પછી ધરતીને બીજે પાર પણ કોઈ દુનિયા છે? એક એવી દુનિયા કે જ્યાં ધરતીની જેમ જ જિંદગી વસે છે અને શ્વસે છે. આજે એલિયન્સ વિશે ચર્ચા કરવાનું કારણ બ્રિટને આપ્યું છે. તમે ગભરાતા નહીં, બ્રિટનમાં કોઈ એલિયન જોવા મળ્યો નથી. અલબત્ત એનો ડર જરૂર જોવા મળ્યો છે. યુકેની સેન્ટ્રલ બેંકમાં ફાઇનાન્શિયલ સિક્યુરિટીમાં સિનિયર એનાલિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા હેલન મેકકોનાના લીધે આવો ડર જોવા મળ્યો છે. ભારતમાં જેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેંક છે, એમ યુકેમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ સેન્ટ્રલ બેંક ગણાય છે. હેલને બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેલીને એક પત્ર લખ્યો, જેમાં લખવામાં આવ્યું છે કે જો વ્હાઇટ હાઉસ એલિયન્સનું અસ્તિત્વ કન્ફર્મ કરે તો બેંક ઓફ ઇંગ્લેન્ડે ઇમરજન્સી માટે પ્લાન બનાવવો જોઈએ. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે એલિયન્સ અને બેંકની વચ્ચે શું લેવા દેવા છે? આ આખી વાત સૌથી ચોંકાવનારી વાત એ છે કે હેલન મેક્કો કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ બેંક ઓફ ઇંગ્લેન્ડમાં એક દાયકા સુધી પોલિસી એક્સપર્ટ તરીકે કામ કરી ચૂકેલી અનુભવી એનાલિસ્ટ છે. તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે રાજકારણીઓ અને બેન્કરો એલિયન્સની વાતોને મજાકમાં કાઢી નાખવાની ભૂલ કરી શકે એમ નથી. તેમનું વિશ્લેષણ કહે છે કે અમેરિકા અત્યારે એક બહુ મોટી યોજના પર કામ કરી રહ્યું છે. અમેરિકી સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી તબક્કાવાર રીતે એવી માહિતી જાહેર કરી રહી છે જેનાથી અણસાર મળે છે કે અંતરિક્ષમાં કોઈ એવી ટેકનોલોજી અને બુદ્ધિશાળી જીવો છે જે આપણા કરતાં ક્યાંય આગળ છે. મેક્કો માને છે કે જો એકવાર સત્તાવાર રીતે જાહેર થઈ ગયું કે એલિયન્સ હોવાની વાત સાચી છે તો આખી દુનિયાની વ્યવસ્થા હચમચી જશે. હવે વિચારો, અત્યાર સુધી આપણે એવું જ માનીને જીવીએ છીએ કે પૃથ્વી પર સૌથી શક્તિશાળી આપણી સરકારો છે, પણ જે દિવસે આપણને ખબર પડશે કે એવી કોઈ તાકાત અસ્તિત્વ ધરાવે છે જેના ઈરાદા આપણને ખબર નથી અને જેની સામે આપણી સરકારો લાચાર પણ છે, ત્યારે લોકોનો સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જશે. આ અવિશ્વાસ બેન્કોને તાળા મરાવી શકે છે, લોકોમાં ભય ફેલાવે છે. જ્યારે ભય આર્થિક નિર્ણયો લેવા લાગે ત્યારે મોટામાં મોટી ઇકોનોમી પણ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. દર્શક મિત્રો, તમારામાંથી કેટલાક લોકો માનતા હશે કે શું હેલન મેક્કો માત્ર અંદાજો લગાવી રહ્યા છે? બિલકુલ નહીં. તેમની આ ચિંતા પાછળ અમેરિકાના પાવર કોરિડોરમાંથી આવતા અત્યંત ગંભીર સંકેતો જવાબદાર છે. તાજેતરમાં રિલીઝ થયેલી ડોક્યુમેન્ટરી ધ એજ ઓફ ડિસ્ક્લોઝરે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ કોઈ સામાન્ય ફિલ્મ નથી, કારણ કે તેમાં અમેરિકી વહીવટીતંત્રમાં સામેલ 34 શક્તિશાળી લોકોએ પોતાની વાત કહી છે. આ 34 લોકોમાં લશ્કરી અધિકારીઓથી લઈને ઇન્ટેલિજન્સ એજન્સીના મોટા માથાઓનો પણ સમાવેશ થાય છે. આ ડોક્યુમેન્ટરીમાં જે ઘટસ્ફોટ થયા છે તે ખરેખર હચમચાવી નાખે એવા છે. એમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 80 વર્ષોથી વૈશ્વિક સ્તરે એલિયન્સ વિશે સત્ય હકીકતો છુપાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, દુનિયાના શક્તિશાળી દેશો વચ્ચે એલિયન્સની એડવાન્સ ટેકનોલોજીને રિવર્સ એન્જિનિયરિંગ કરવાની એક ગુપ્ત જંગ ચાલી રહી છે. રિવર્સ એન્જિનિયરિંગ એટલે કે કોઈ વસ્તુની ઝીણવટભરી તપાસ કરીને એની ડિઝાઇનની માહિતી મેળવી અને એ પછી તરત જ એ જ વસ્તુને બનાવવાની. આ ડોક્યુમેન્ટરીના ડિરેક્ટર ડેન ફારાએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ન્યૂયોર્કના ડેમોક્રેટિક સેનેટર કસ્ટન ગિલિબ્રાડ અને નેશનલ ઇન્ટેલિજન્સના ભૂતપૂર્વ ડાયરેક્ટર જેમ્સ ક્લેપર સહિતના સૂત્રો સાથે વાતચીત કરી હતી. આ એવા લોકો છે જેમના હાથમાં દેશની સુરક્ષાનું સુકાન છે. આ તમામ લોકો યુએપી એટલે કે જેને આપણે સામાન્ય ભાષામાં યુએફઓ કહીએ છીએ તેના પર થઈ રહેલા સરકારી કામકાજ વિશે ચર્ચા કરી રહ્યા છે. જ્યારે આવા જવાબદાર હોદ્દા પર બેઠેલા લોકો સ્વીકારે છે કે આકાશમાં એવું કંઈક ફરી રહ્યું છે જે માણસોનું નથી અને જેના વિશે આપણને પૂરી જાણકારી પણ મળી નથી રહી, અર્થતંત્રના નિષ્ણાતોને ચિંતા થાય છે કે સ્વાભાવિક છે જો સત્યને છુપાવવાનો આ ખેલ ખતમ થાય અને સચ્ચાઈ દુનિયા સામે આવે તો તે માત્ર વૈજ્ઞાનિક શોધ નહીં હોય,
પણ એક સામાજિક અને આર્થિક સુનામી સાબિત થઈ શકે છે. મિત્રો, આ આખી વાતમાં સૌથી વધુ ગભરાવી દે તેવો મુદ્દો માર્કો રૂબિયોએ ઉપાડ્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે આપણી ન્યુક્લિયર ફેસિલિટીઝ અત્યંત સુરક્ષિત અને પ્રતિબંધિત વિસ્તારો છે. ત્યાં વારંવાર એવી વસ્તુઓ ઉડતી જોવા મળી રહી છે જે આપણી એટલે કે માનવીય ટેકનોલોજી તો બિલકુલ નથી. હવે તમે જ વિચારો, જો કોઈ અજાણી શક્તિ આપણા પરમાણુ મથકો પર આટલી સરળતાથી નજર રાખી શકતી હોય તો સુરક્ષાના નામે આપણે જે અબજો રૂપિયાનું આંધણ કરી રહ્યા છીએ તેનું શું મહત્ત્વ રહેશે ખરું? હેલન મેકો તો માત્ર આર્થિક જોખમોની જ વાત કરે છે. તેઓ કહે છે કે જ્યારે એલિયન્સનું સત્ય જાહેર થશે ને ત્યારે બજારમાં રોકાણકારો તરફથી ભારે રિએક્શન આવશે, જેમાં પરિણામો બહુ ભયાનક હશે. બધું જ પતી ગયું હોય એમ માનીને લોકો ગભરાટના માર્યા બજારમાં બધું વેચવા માંડશે અથવા તો નવી ટેકનોલોજી આવવાની વાતથી અત્યંત ખુશ થઈ જશે. આ અસ્થિરતા એવી હશે કે જેની ગણતરી દુનિયાના કોઈ અર્થશાસ્ત્રી કે ગણિતશાસ્ત્રી નહીં કરી શકે. અત્યાર સુધી આપણે જે રીતે સંપત્તિની કિંમત નક્કી કરીએ છીએ તે બધી જ રીતો રાતોરાત નકામી બની જશે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે લોકો સોના જેવી કિંમતી ધાતુઓ અથવા તો સરકારી બોન્ડ તરફ ભાગે છે, કારણ કે આવા માહોલમાં એ સુરક્ષિત માનવામાં આવે છે. પણ હેલન અહીં એક બહુ જ સ્માર્ટ પોઈન્ટ રજૂ કરી રહ્યા છે. તેઓ કહે છે કે કદાચ આ વખતે સોનું પણ તમને નહીં બચાવે, કારણ કે જો એલિયન્સ પાસે એવી સ્પેસ ટેકનોલોજી હોય જેનાથી તેઓ અંતરિક્ષના લઘુગ્રહ પાસેથી ટનબંધ સોનું પૃથ્વી પર લાવી શકે તો સોનાની કિંમત માટી સમાન થઈ જશે. જે વસ્તુ વિપુલ પ્રમાણમાં મળી રહે તેની કોઈ કિંમત રહેતી નથી, એ તો આપ જાણો છો. એક બાજુ લોકો સુરક્ષા માટે સોનું ખરીદવા દોડશે અને બીજી બાજુ એવો ડર હશે કે નવી ટેકનોલોજી આવતા સોનાનો ભાવ ગગડી જશે. આ અનિશ્ચિતતા જ બેન્કિંગ સિસ્ટમ માટે સૌથી મોટો ખતરો સાબિત થશે. ટૂંકમાં કહીએ ને તો આ માત્ર આકાશમાં દેખાતા પ્રકાશના લીસોટાની વાત નથી રહી, પરંતુ તમારા અને અમારા ખિસ્સા પર આવનારી સીધી આફતની વાત કરવામાં આવી રહી છે. બીજા ગ્રહો પર રહેતા એલિયન્સ વિશે સૌથી વધુ માહિતી અમેરિકાની પાસે હોવાનું માનવામાં આવે છે. માત્ર માહિતીની જ વાત નથી, સાથે કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાની પાસે નુકસાનગ્રસ્ત યુએફઓ અને એલિયન્સના અવશેષો પણ છે. આ પહેલાં યુએફઓ અને એલિયન્સને લઈને અમેરિકામાં સુનાવણી થઈ હતી, જેમાં અમેરિકાની નેવીના નિવૃત્ત અધિકારીઓએ દાવો કર્યો કે અમેરિકા યુએફઓ અને એલિયન્સ વિશેની માહિતી દુનિયાથી છુપાવી રહ્યું છે. અમેરિકાની નેવીના નિવૃત્ત પાયલટ રિયાન ગ્રેવ્સ અને ડેવિડ ફ્રેવોએ તેમજ અમેરિકાની એરફોર્સના ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ ઓફિસર ડેવિડ ગ્રુશે આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકાની પાસે નુકસાનગ્રસ્ત યુએફઓ છે જેના વિશે માહિતી મેળવવા માટે રિવર્સ એન્જિનિયરિંગ પ્રોગ્રામ પણ ચલાવવામાં આવી રહ્યો છે. એલિયન્સને લઈને દુનિયાભરમાં ચર્ચા અને ચિંતા વચ્ચે જાણીતા ફિઝિસિસ્ટ સ્ટીફન હોકિંગની પણ વાત યાદ કરવી પડે. તેમણે એક સમયે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે પૃથ્વી પર આપમેળે જ જીવનની શરૂઆત થઈ છે, એટલે અનંત બ્રહ્માંડમાં બીજે ક્યાંક પણ જીવનની શરૂઆત થઈ હોવી જોઈએ. બ્રહ્માંડમાં ક્યાંક બુદ્ધિશાળી જીવન કદાચ આપણે લાઇટ્સ જોતું હશે. માણસોએ એલિયન્સનો કોન્ટેક્ટ ન કરવો જોઈએ. એલિયન્સની ચર્ચા વચ્ચે આપણે આશા રાખીએ કે જો ખરેખર એલિયન્સ હોય તો તેઓ માણસોના દુશ્મન નહીં પરંતુ મિત્ર જ પુરવાર થાય.